અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શહેરી આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું હતું। આ હેલ્થ સેન્ટર રૂપિયા 1.62 કરોડના ખર્ચે નિર્માણ પામશે। અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ ઓથોરિટી બોર્ડ દ્વારા જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। રહેણાંક વિસ્તારમાં સરકારી દવાખાનું નહીં હોવાથી જગ્યાની ફાળવણી કરી મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવી હતી। સરકાર દ્વારા શહેરી આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવતા તેનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। આ ભૂમિપૂજન પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, મહામંત્રી વિજય પટેલ, પ્રવીણ તરૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર રૂપિયા 1.62 કરોડના ખર્ચે 900 મીટરમાં એક વર્ષમાં નિર્માણ પામશે, જેમાં ઓપીડી, આઈપીડી, લેબ સેવાઓ, રસીકરણ, એએનસી, એનસીડી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। નમસ્કાર, હું ડોક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર અને ઇન્ચાર્જ એડીએચઓ ભરૂચ। આજ રોજ તારીખ 22 જૂન 2024ના રોજ જીઆઈડીસી ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 2019થી આપણે એઆઈએ એસોસિએશન તેમજ જીઆઈડીસી વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે, એમના અડાગ પ્રયાસોથી આપણે આ યુપીએસસી બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી। અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી અંદાજિત જીઆઈડીસીની 70,000 થી 80,000 જે વસ્તી છે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને તેમજ બહારથી જે ઉદ્યોગ અર્થે કામદારો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે લોકોને અહીં પોતાના આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સારવાર મળી રહે તે હેતુથી આજરોજ આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।